તો અહીંયા કર્તા જે છે તે મુખ્ય સ્થાને છે. આપણે જોઈ શકીશું કે દર્શન પુસ્તક વાંચે છે, તો બધામાં તમે જુઓ તો કર્તા મુખ્ય સ્થાને આપેલું છે, પહેલાં આપેલું છે. તો અહીંયા તમે જોશો દર્શન પુસ્તક વાંચે છે, અને પુસ્તક વાંચે છે માટે વાંચી રહ્યો છે. બીજા સેન્ટેન્સમાં તમે જુઓ જીયા ટીવી જોવે છે, એની ટીવી જોવાની ઈચ્છા છે માટે ટીવી જોઈ રહી છે. રોહિત ગૃહ કાર્ય કરે છે, એને ખબર છે કે હોમવર્ક કરવું કેટલું જરૂરી છે. એટલે દરેકમાં કર્તા મુખ્ય સ્થાને આપેલું છે. તો આવા વાક્યને કર્તરી પ્રયોગવાળું વાક્ય કહી શકાય છે. આગળ જોઈએ આપણે. હવે આપણે જોઈશું કર્મણી પ્રયોગવાળું વાક્ય. જે વાક્ય રચનામાં કર્મ પ્રધાન સ્થાને હોય તેવી વાક્ય રચનાને કર્મણી વાક્ય પ્રયોગ કહેવાશે. હવે અત્યાર સુધી આપણે શું જોયું કે કર્તા મુખ્ય સ્થાને હોય તો એને કર્તરી વાક્ય પ્રયોગ કહેવાય. પણ આ જે સેકન્ડ છે કર્મણી, તેમાં કર્મને પ્રધાન માનવાનું છે. બરાબર, કર્મને પ્રધાન માનવામાં આવ્યું હશે તો તેવા વાક્ય પ્રયોગવાળું જે સેન્ટેન્સ હશે તેને કર્મણી વાક્ય પ્રયોગ કહેવાશે. જેમ કે પહેલું અહીંયા ઉદાહરણ આપવામાં આવ્યું છે. જો કર્તરી અને કર્મણી એનો ડિફરન્સ જુઓ તમે. પહેલાંમાં છે રમેશે ચા ઢોળી. હવે એને ચા નહીં પીવી હોય, એને ગમી નહીં હોય કે જે પણ રીઝન હશે, પણ એણે ચા ઢોળી છે. અને સેકન્ડમાં શું આપ્યું છે? રમેશથી ચા ઢોળાઈ. બરાબર, એનાથી ચા ઢોળાઈ ગઈ છે. તેવી જ રીતે સેકન્ડ મહેશ કાકા ખીચડી ખાય છે, અને આ બાજુ શું આપ્યું છે કર્મણીમાં કે મહેશ કાકાથી ખીચડી ખવાય છે. બરાબર, તો આ રીતના જે વાક્યો હશે તેને કર્મણી વાક્યો કહેવાશે. બરાબર, આગળ જોઈએ. જો તમને બીજા થોડા એક્ઝામ્પલ્સ આપવામાં આવ્યા છે કર્મણી પ્રયોગવાળા વાક્યના, કર્તરી અને કર્મણી. કર્તરી વાક્યમાં આપણને ખબર છે કે દરેકમાં નામ પહેલાં આવે. બરાબર, રવિ ગીત ગાય છે તો એનું કર્મણી વાક્ય શું થાય છે? રવિથી ગીત ગવાય છે. બરાબર, અહીંયા કર્તા મુખ્ય સ્થાને છે અને અહીંયા શું કહે છે કે એનાથી ગીત ગવાઈ શકાયું એમ. સેકન્ડમાં મનન સફરજન ખાય છે, અને એપલ ખાવું છે તો ખાય છે, અને અહીંયા શું છે? મનનથી સફરજન ખવાય છે. તો આ રીતનું કર્તરી અને કર્મણી વાક્યોના પ્રકાર આપવામાં આવ્યા છે. તમારે ઉપરનું જે કર્મણીની વ્યાખ્યા છે તે પણ લખવાની છે, અને આ બધા એક્ઝામ્પલ્સ લખવાના છે. બરાબર, કર્તરી અને કર્મણીના અહીંયા જે આપવામાં આવ્યા તે, અને આ જે છે તે પણ. બરાબર, આ ધ્યાનમાં રાખજો. હવે આપણે જોઈશું ભાવે પ્રયોગ. તો ભાવે પ્રયોગમાં તમારે એની ડેફિનેશનમાં લખવાનું. ભાવે પ્રયોગ એ અકર્મ વાક્ય રચના છે, તેમાં ક્રિયાપદની મહાનતા છે, ક્રિયાપદની પ્રધાનતા છે. બરાબર, ક્રિયાપદ એટલે શું કહેવાય? ક્રિયાપદ એટલે જે વાક્યના અંતે જે ક્રિયા થતી હોય છે ને, વાક્યના અંતે જે પણ ક્રિયા કરવામાં આવી હોય છે, હસી પડાયું, ખુશ થઈ જવાયું, રડી પડાયું, વહેલા ઉઠી જવાયું, આ બધી ક્રિયા છે, તો એને ભાવે પ્રયોગ કહી શકાશે. કર્તરી પ્રયોગમાં આપણે જોયું કે ક્રિયાને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. રવિ હસી પડ્યો, તો એનું ભાવે વાક્ય પ્રયોગ કેવી રીતે થશે? રવિથી હસી પડાયું. બરાબર, કર્તરીમાં જોયું કે જે વ્યક્તિ છે, જે કર્તા છે, તેને મુખ્ય સ્થાન આપવામાં આવે છે, અને ભાવે પ્રયોગમાં શું આવશે? ક્રિયાને મુખ્ય સ્થાન આપવામાં આવશે. કર્તરીમાં કર્તા જેમ કે વ્યક્તિઓ છે, રવિ, મનન, સોનલ, પ્રકાશ, જીયા, એ બધાને મુખ્ય સ્થાન આપવાનું છે. જ્યારે ભાવેમાં ક્રિયા કઈ રીતે થઈ છે તેને મુખ્ય સ્થાન આપવાનું છે. આપણે વાત થઈ ને કે હસી પડાયું, ખુશ થઈ જવાયું, રડી પડાયું અને વહેલા ઉઠી જવાયું. બરાબર, તો આ બધી ક્રિયાઓ છે. તો આવા બધા જે વાક્યો હશે એને ભાવે પ્રયોગ કહી શકાશે. જેમ કે મનન ખુશ થઈ ગયો તો મનનથી ખુશ થઈ જવાય. બરાબર, સોનલ રડી પડી તો સોનલથી રડી પડાય. બરાબર, કંઈ કારણોસર
સોનલને રડવું નહોતું પણ રડી પડાયું, એને ભાવે પ્રયોગ કહી શકાય છે. આગળ જોઈએ. આપણે વાક્યમાં કર્તરી, કર્મણી, ભાવે તો જોઈ ગયા. હવે લાસ્ટમાં રહે છે પ્રેરક વાક્ય પ્રયોગ. પ્રેરક એટલે શું? કોઈ વસ્તુને પ્રેરણા આપી, બરાબર. ક્રિયાપદમાં જ્યારે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ થાય છે, પ્રેરણા આપવામાં આવે છે કોઈકના દ્વારા, કોઈક વ્યક્તિ વસ્તુ દ્વારા પ્રેરણા આપવામાં આવે છે, મોટિવેશન કહેવાય. એવો અર્થ પ્રગટ થતો હોય ત્યારે પ્રેરક વાક્ય પ્રયોગ બને છે. પ્રેરક વાક્ય રચનામાં ક્રિયાપદનું પ્રેરક રૂપ વપરાય છે, બરાબર. ક્રિયાપદનું કયું રૂપ વપરાય? પ્રેરક રૂપ વપરાય. જેમ કે આ જે છે એ ક્રિયાપદ છે. ગાવું એ શું છે? ક્રિયાપદ છે. પણ કોઈની પાસે ગૌડાવવું, બરાબર, તો પ્રેરણા આપી કહેવાય. તો અહીંયા તમને કર્તરીના અને પ્રેરકનો ડિફરન્સ આપવામાં આવ્યો છે કે કર્તરી વાક્ય કેવું હોય અને પ્રેરક વાક્ય કેવું હોય. કર્તરીમાં આપણને ખબર છે કે હંમેશા કર્તાને મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું હોય છે. શિક્ષક કવિતા ગાય છે, નીતા ચિત્ર દોરે છે, મીના દૂધ પીવે છે અને રોહિત ઝાડ કાપે છે. પણ પ્રેરકમાં તમે કોઈને પ્રેરણા આપે છે, બરાબર. શિક્ષક કવિતા ગવડાવે છે કોઈની પાસે. શિક્ષક હવે ગાતા નથી, એ ગવડાવે છે, બરાબર. તેવી જ રીતે નીતા ચિત્ર દોરાવે છે કોઈની પાસે. મીના દૂધ પીવડાવે છે અને રોહિત ઝાડ કપાવે છે. તો આ વસ્તુઓ શું થઈ? પ્રેરણા આપી કહેવાય. તો આ જે વાક્ય પ્રયોગ હશે તેને પ્રેરક વાક્ય પ્રયોગ કહી શકાશે. તો અહીંયા જે બધા તમને વાક્યો આપવામાં આવે છે તે કોઈકને કોઈક વ્યક્તિ દ્વારા પ્રેરણા થાય છે, બરાબર. એવા આપણે વાક્યો જોયા, બરાબર. પ્રેરક વાક્યો, કર્તરી વાક્ય અને પ્રેરક વાક્ય કે જ્યાં શિક્ષક કવિતા ગવડાવે છે. હવે જે વાક્ય આવશે તે પ્રેરિત કર્તાવાળું વાક્ય પણ આપણે જોવાનું છે. પ્રેરક વાક્યમાં પણ એક બીજો પ્રકાર છે. પ્રેરક વાક્યમાં અહીંયા તમે જોશો તો પ્રેરક વાક્ય પ્રયોગમાં પ્રેરિત કર્તા મૂકીને પણ પ્રેરક વાક્ય બની શકાય. એટલે શિક્ષક કવિતા ગવડાવે છે, પણ કોની પાસે ગવડાવે છે? તો વિદ્યાર્થીઓ પાસે. તમે અહીંયા જોઈ શકો છો કે પ્રેરક વાક્ય આપણે જોયું કે શિક્ષક કવિતા ગવડાવે છે, બરાબર. પણ શિક્ષક કોની પાસે? તો વિદ્યાર્થીઓ પાસે કવિતા ગવડાવે છે. તો એ પ્રેરિત કર્તાવાળું વાક્ય કહી શકાય. તેવી જ રીતે નીતા ચિત્ર દોરાવે છે, પણ કોની પાસે દોરાવે છે? દાદા પાસે દોરાવે છે, બરાબર. મીના પત્ર લખાવે છે, કોની પાસે લખાવે છે? ભાઈ પાસે. તેવી જ રીતે રોહિત ઝાડ કાપાવે છે, તો કોની પાસે કપાવે છે? મજૂર પાસે કપાવે છે. તો આ જે સેન્ટેન્સ છે, આ જે વાક્ય હોય છે તે પ્રેરિત કર્તાવાળું વાક્ય કહી શકાય છે. અને ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને વાક્યના પ્રકારોમાં સમજ પડી છે. હવે આપણે નેક્સ્ટ જ્યારે આપણો પીરિયડ હશે ત્યારે વિશેષણવાળો જે એક મુદ્દો છે ગ્રામરમાં એ પણ જોઈ લઈશું. સ્ટુડન્ટ્સ, આપણે આજે વાક્યના આ 4 પ્રયોગો જોયા, વાક્ય રચનાઓવાળા વાક્યો જોયા, કર્તરી, કર્મણી, ભાવે અને પ્રેરક, આ 4 પ્રકાર જોયા. તેમાં વાક્ય એટલે શું એ જોયું, એનું ડેફિનેશન સાથે આ બધું તમારે હોમવર્ક છે એ લખવાનું છે. ત્યાર પછી તમને સમજાવવામાં આવ્યું કે કર્તા, કર્મ અને ક્રિયાપદ શું કહેવાય, જેનાથી તમને આગળ કર્મણી વાક્ય, કર્તરી વાક્ય અને ભાવે વાક્ય તેમજ પ્રેરક વાક્ય સમજવામાં સરળતા પડી. ત્યાર પછી આપણે કર્તરી વાક્ય જોયું જેમાં કર્તા મુખ્ય સ્થાને હોય, વ્યક્તિઓ, બરાબર. પછી આપણે કર્મણી વાક્ય જોયું જેમાં કર્મ મુખ્ય સ્થાને હોય, શું કામ થયું છે તે, બરાબર. ત્યાર પછી આપણે કર્તરી અને કર્મણીનો ડિફરન્સ જોયો. ત્યાર પછી આપણે ભાવે વાક્ય પ્રયોગ જોયું, બરાબર, કે કર્તરી વાક્યમાં રવિ હસી પડ્યો છે, તો એનું ભાવે વાક્ય શું થાય છે? રવિથી હસી પડાયું, બરાબર. તેવી વાક્ય રચનાવાળું વાક્ય જોયું. ત્યાર પછી આપણે પ્રેરક વાક્ય જોયું કે કર્તરી વાક્યમાં શિક્ષક કવિતા ગાય છે, તો પ્રેરકમાં કોઈની પાસે પ્રેરણા આપીને ગવડાવે છે એમ એનો અર્થ લેવાનો છે. અને પ્રેરક વાક્યમાં પણ પ્રેરિત કર્તાવાળું વાક્ય પણ એનો પ્રકાર પણ આપણે જોયો
કે શિક્ષક કવિતા ગવડાવે છે, પણ કોની પાસે? તો વિદ્યાર્થીઓ પાસે કવિતા ગવડાવે છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં ઘણું બધું લાંબુ આપવામાં આવ્યું છે અને મેં થોડું શોર્ટમાં કરીને તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આઈ હોપ કે તમને સમજ પડી છે. તો આ બધું તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી અને મને નેક્સ્ટ મંડે સુધી ચેક કરાવવાનું છે. બરાબર. જે મંડે આવશે ત્યાં સુધી ચેક કરાવી દેવાનું છે. તો આગળ આપણે વિશેષણ પણ જોઈ લઈશું. બરાબર. થેન્ક યુ સો મચ.